એમપીના રાજ્યપાલ મંગુ પટેલે એકતાનગરની મુલાકાત લીધી. સરદારને નમન કરીને એકતા ભારત પર્વમાં સહભાગી થયા. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે આયોજિત એકતા ભારત પર્વ 2025ની ઐતિહાસિક ઉજવણીમાં મંગળવારે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલ સહભાગી થયા હતા. તેમની સાથે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ અને ગુજરાતના રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ જોડાયા હતા. રાજ્યપાલ મંગુ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી રાષ્ટ્રીય ગૌરવ સરદાર પટેલને નમન કર્યું. તેમણે જણાવ્યું કે સરદારે સ્થાપેલા એકતાના આધારને કારણે જ આપણે ભારત પર્વની ઉજવણી કરવા સક્ષમ બન્યા છીએ. રાજ્યપાલને આરોગ્ય વનની મુલાકાત લઈ ઔષધીય વનસ્પતિઓ અને આદિવાસી મહિલા સખી મંડળ સંચાલિત આરોગ્ય કેફે વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે જંગલ સફારી, ભારત દર્શન પેવેલિયન અને વ્યુઇંગ ગેલેરીની પણ મુલાકાત કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી તેમણે ગુજરાત સરકારને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.